નવસારીની વધુ એક શાળામાં શિક્ષણની બદલે મજૂરી કરતો વિડીયો સામે આવ્યો છે। બાળકોને મજૂરી કામ કરાવવામાં આવી રહ્યું છે। શાળાના બાળકો પાસે કામ કરાવતો વધુ એક વિડીયો સામે આવ્યો। મધ્યાહન ભોજનની કામગીરીમાં બાળકો પાસે કામ કરાવ્યું છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાનો વિડીયો વાયરલ થયો છે। ખાનગી સંસ્થા દ્વારા સમગ્ર જિલ્લામાં મધ્યાહન ભોજન પહોંચાડવામાં આવે છે। શાળા ખાતે ભોજન પહોંચાડવાની જવાબદારી ખાનગી સંસ્થાની છે, પરંતુ વાહનમાંથી ભોજન શાળામાં લાવવા બાળકોને કામે લગાવ્યા, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તો વિડીયો ઝડપથી વાયરલ થતા શાળા સંચાલક સામે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો। તો શાળાના બાળકો પાસે કામ કરાવતો વધુ એક વિડીયો સામે આવ્યો છે। સંવાદદાતા ઋષ્યંત શર્મા ફોનલાઈન પર જોડાયા છે। જી ઋષ્યંત, વધુ એક શાળાનો આ વિડીયો સામે આવ્યો છે। બાળકોને મજૂરી કામ કરાવવામાં આવી રહ્યું છે, શું વિગત? જી, ચોક્કસપણે કહી શકાય કે નવસારી જિલ્લામાં એક બાળકો પાસે જે કામ કરાવતો વિડીયો વાયરલ થઈ ચૂક્યો છે। ત્યારે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે છે, જે મધ્યાહન ભોજન દ્વારા જે બાળકોને મધ્યાહન ભોજન પીરસવામાં આવે છે, તે મધ્યાહન ભોજન જે પિકઅપ વાનમાં લાવવામાં આવ્યું હતું, સ્કૂલના ગેટ સુધી લાવવામાં આવ્યું હતું। ત્યારબાદ જે બાળકો છે, બાળકો પાસે જે મધ્યાહન ભોજન હતું તે ઉચકાવીને શાળા અંદર લઈ જવામાં આવી રહ્યું છે। સમગ્ર ઘટના જો કંઈ કહેવામાં આવે તો નવસારી સંચાલિત જે આ સંસ્થા છે, શાળા છે, શાળા દ્વારા આ કામ કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા જે ગુજરાત ભણે સો આગળ વધે તે રીતની જે વાતો કરતા હોય છે, પરંતુ અનેક આવા કિસ્સાઓ નવસારી જિલ્લામાં પણ જોવા મળી રહ્યા છે, જે બાળકો પાસે મજૂરી કામો કરાવતા હોય છે કે અન્ય કામો કરાવતા હોય છે। તેવો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ જે વાયરલ થઈ રહ્યો છે। જી ઋષાંત, જાણકારી આપવા બદલ આપનો આભાર। તો વિડીયો ઝડપથી વાયરલ થતા શાળા સંચાલક સામે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલક શાળાનો વિડીયો વાયરલ થયો છે, જેના સીધા દ્રશ્યો ખાનગી સંસ્થા દ્વારા સમગ્ર જિલ્લામાં મધ્યાહન ભોજન પહોંચાડવામાં આવે છે, પરંતુ વાહનમાંથી ભોજન શાળામાં લાવવા માટે બાળકોને કામે લગાવ્યા। તો મધ્યાહન ભોજનની કામગીરીમાં બાળકો પાસે કામ કરાવ્યું છે। શાળાના બાળકો પાસે કામ કરાવતો વધુ એક વિડીયો વાયરલ થયો છે। મધ્યાહન ભોજનની કામગીરી બાળકો પાસે કરાવ્યું કામ।